મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં 9મા માળેથી લિફ્ટ તૂટી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। ઠક્કરનગરમાં રહેતો 28 વર્ષીય શ્યામ માલી છેલ્લા 2 વર્ષથી એલજી હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં શ્રમિક તરીકે કામ કરતો હતો ત્યારે અચાનક લિફ્ટની કંટ્રોલ પેનલમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને કેબલ તૂટતા શ્યામભાઈ લિફ્ટ સાથે સીધા નીચે પટકાયા હતા। અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે સારવાર દરમિયાન શ્રમિકનું મોત નીપજતા મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સોશિયલ મીડિયા પર હિન્દુ યુવકની ખોટી ઓળખ આપી સગીરાનું ઓનલાઈન જાતીય શોષણ અને બ્લેકમેલિંગ કરવાના કેસનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે। આરોપી બિટ્ટુ ખાને એક મેસેજિંગ એપ્લિકેશન મારફતે અમદાવાદની સગીરાનો સંપર્ક કર્યો હતો અને હિન્દુ હોવાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ સગીરાને અશ્લીલ વિડીયો કોલ કરવા દબાણ કરી તેના સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારી લીધા હતા ત્યારે કણભા પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 25 વર્ષીય આરોપી બિટ્ટુ ખાન ઉર્ફે સોનુની ધરપકડ કરી લીધી છે। પાલનપુર અને સિદ્ધપુર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરી છેલ્લા 15 દિવસમાં 13 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેને પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। પકડાયેલ તમામ આતંકીઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના ગૃહ વિભાગે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સતર્ક રહેવા સૂચના આપી છે।